રોહિત કહેતા હતા રાજકોટમાં વરસાદ નથી, રાતનો 2 વાગ્યાનો 2:30 વાગ્યાનો આવે, 2:30 વાગ્યા ઉઠ્યો તો ને થયું ન આવે. કપાસમાં અત્યારે કોઈ જાતની કાંઈ જીવાત નથી કે એક પોપટી આવી હતી થોડીક, સવાર સુધી ધીમો ધીમો આવ્યો, 2-2.5 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો. એટલે આમાં અત્યારે હલાય એવું નથી, ચંપલ કાઢીને હલાય એવું છે. ગારો બહુ છે. શું કહે ભગત? સારું દેખાય પોપટી નથી ને? કેટલા રાઉન્ડ માર્યા આપણે? 3 2 રાઉન્ડ માર્યા ને? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં જ હશો. આજે આપણે પણ બહુ મજામાં છીએ. આજે રજા પડી ગઈ, સાતમ. બધા મિત્રોને સાતમની હાર્દિક શુભકામના. ચાલો હવે આપણે ગામડે જવાની તૈયારી કરીએ છીએ. આજે સવારમાં વહેલા ઉઠી ગયા, મસ્ત રાતે વરસાદ આવ્યો. રોજ વરસાદ કરતા હતા. આજે રાતે વરસાદ આવ્યો, 1:30 વાગ્યાનો ચાલુ છે, 1:30-2 વાગ્યાનો. તો માથું ઓરવાનું છે ખાલી. કેવા મસ્ત થઈ ગયા ત્યાં. સાડી બાડી પહેરી આજ તો સાતમ છે. સાડી બાડી પહેરીને તૈયાર થઈ ગયા. સાતમ હોય એટલે તો સાડી પહેરવી પડે ને. પહેરવી જ પડે ને, એમાં થોડું હાલે. બાકી રોજ તો આપણે ડ્રેસમાં હોય. રોજ તો જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હાલો વાળ ઓરી લઈ, પછી મોડું થાય છે, પછી આગળ મળીએ. ચાલો આપણે તૈયાર થઈ ગયા છીએ. હવે થેલા પણ ભરાઈ ગયા છે. ચાલો હવે જઈએ ગામડે સાતમ કરવા. એ પહેલા હું તમને એક સરસ આજનો સુવિચાર કહી દઉં કે દુનિયામાં ગમે એટલી વસ્તુ મોંઘામાં મોંઘી હોય, પણ જે ઈશ્વરે આપેલી વસ્તુ, જે શાંતિ, ઊંઘ અને આનંદ, એનાથી કોઈ વસ્તુ મોંઘી હોતી નથી. આખા રસ્તે વરસાદ આવી છે. રોહિત કહેતા હતા રાજકોટમાં વરસાદ નથી, રાતનો 2 વાગ્યાનો 2:30 વાગ્યાનો આવે, 2:30 વાગ્યા ઉઠ્યો તો ને થયું ન આવે. જ્યાં સુધી છે જોઈએ હવે. અત્યારે ધીમો ચાલુ જ છે. ચાલો ગામ આવી ગયું. ગામ જ્યાં પાણી આવે રેસનું, ફૂલ પાણી આવે. પુલની ઉપર પાણી હોય, અટાણા ફૂલ પાણી જાય છે. આ આપણો ગામનો દરવાજો, જેલ દરવાજો. અને પેલા અહીંયા બાજુમાં જેલ હતી, જ્યાં જેલ છે. જેલના હિસાબે આને જેલ દરવાજો કહે. જય બજરંગબલી. હાંજવાળું શાક. હા, એ તો આપણે છે ને સરસ એવું ને એવું. આજે આખો દી ખાવાનું ને? આજ નથી, પછી અત્યારે ખાઈએ પૂરી ને શાક. આમાં શું છે? એમાં મેસૂબ. વાહ, મેસૂબ આવી ગયો આપણો. બાકી તો રાબેતા મુજબ આપણા મરચા, પૂરી, શાક, દહીં, ખાખરા ગાંઠિયા પડ્યું છે અહીંયા, પણ આપણે કંઈ ખાવું નથી અત્યારે. પાછું ગળું વધારે ખરાબ થઈ જાય. તમારે ક્યાં ગળાનો પ્રોબ્લેમ? મારે છે ને. અચ્છા, એવું છે. તમારે ખાવું હોય તો લઈ લ્યો. ના હો, ઢેપલી લઈ લ્યો, હજી મોહન થાળ ને પડ્યો એ લઈ લ્યો. આજે પાછી વકલ બદલે ને, એમ એટલે ગામડાના બપોરા આજે. ચાલો બધા મિત્રો બપોરા કરવા ગામડે હો. આજે રાજકોટ નથી. સાતમ, ઠંડી સાતમ નહીં, સાતમ. ઠંડી પૂરી અને દહીં અને તુરિયાનું શાક. આમાં બીજું શાક છે, હવે એ નથી ખાવું. એ સાંજે ખાજો. આઈ મસે રાખો કઈ વકલ પડ્યો છે. આને આપણે આખો દી ખાવાનું હે. જમી લઈ પછી વાડીએ જાવું ને. હા હો, જમી લઈ પછી વાડીએ જમીન નવરા થઈને પછી વાડીએ જાઓ. ચાલો આપણે જમી અને ઘડીક આરામ કરીને વાડીએ નીકળી ગયા. ગાડી પર સ્લીપ પાડી જાય એવો ગારો હે.
બીજું તળાવ છે. આ તળાવ દેખાય નહીં. ગાડીમાં અત્યારે 1 મોટરનું પાણી આવે. એટલા રેસ ફૂટી ગયા છે. અને કાલે વરસાદ થયો એટલે થોડુંક વધી ગયું. બાકી આપણે આની પહેલાં આવ્યા હતા 10 દી અઠવાડિયા 15 દી પહેલાં. 10 દી ત્યાં છે લગભગ. ત્યારે ઓછું હતું. ચાલો આપણે વાડીએ પહોંચી ગયા. આપણો ગેટ બંધ કરી દીધો અને આપણી માણકીને અહીં રાખી દીધી. વાહ ભગત જો વાં ઊભા અને ડોઈ બેઠા હે વૈડીએ. મસ્ત વાતાવરણ છે. જુઓ સૂર્યનારાયણના દર્શન અત્યારે નથી થયા. અત્યારે સાંજના 5 જેવું થાય છે. 5 વાગ્યા છે. અને આપણે કપાસમાં આટો માર્યો. કપાસમાં અત્યારે કોઈ જાતની કાંઈ જીવાત નથી. કે એક પોપટી આવી હતી થોડીક. બહુ જાજી નહોતી પણ પોપટીનો એટેક થોડોક હતો. એની દવા મારી દીધી એટલે હવે કાંઈ વાંધો નથી. ને કાલે જોકે આજે ગઈ રાતે આખી રાત વરસાદ આવ્યો. 9:30-10 વાગ્યાનો ચાલુ હતો અને સવાર સુધી ધીમો આવ્યો. 2-2.5 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો. એટલે આમાં અત્યારે હલાય એવું નથી. ચંપલ કાઢીને હલાય એવું છે. ગારો બહુ છે. ત્યાં ચંપલ કાઢવા પડે. ખેતરમાં ગરાય એવું છે નહીં અત્યારે. ચાલો ભગતની ચા પીએ હવે. જો આ દરવાજામાં જ ભીંડા છે. ભીંડા આવવા માંડ્યા. નાના થઈ ગયા. ગયા વખતે આવ્યા ત્યાં હજી કાંઈ આમાં દેખાતું નહોતું પણ પાછા ભીંડા થઈ ગયા. અને આપણે અહીંયા કૂવો જે 40 વર્ષથી વાપરતા નથી. અટાણે જો આખો ભરાઈ ગયો. આ કૂવામાં પાણી આવતું નથી. હવે વાપરો તો આમાં વધીને 1 કે 2 પાણી પીતા થઈ રહે. મતલબ ખોટો કૂવો છે. ને આપણો કપાસ હાઈ ક્લાસ છે. આમાં પોપટી હતી. એમાં બાપા કહેતા હતા એનો ફોન આવ્યો હતો કે આમાં પોપટી છે એ કે જોતી જેવી તેવી. પણ અત્યારે જુઓ તો ક્યાંય દેખાતી નથી. સારું છે. કોઈ જાતનો કોઈ રોગ છે નહીં. શું કે ભગત સારું દેખાય? પોપટી નથી ને? કેટલા રાઉન્ડ માર્યા આપણે? 3 2 રાઉન્ડ માર્યા ને? એમાં સાદી એક મોનોકોટો ને એક મોનોકોટો માર્યો ને અને એક પ્રોફેનો. બરાબર. બીજું કાંઈ માર્યું નથી. 2 જ રાઉન્ડમાં એટલા જ થઈ ગયું. 2માં એટલા જ થઈ ગયું નહીં? મોટો થઈ ગયો. આપણે કેદી 3 તારીખે વાવ્યો હતો. એટલે આ 3 તારીખ આવે એટલે 2 મહિના થાય. 2 મહિના પૂરા થાય ને? બરાબર. સારું થઈ ગયું તો ભગત. હવે આ વખતે આમાં ભગત કાલે નહીં ને પરમદી જો વરસાદ ના હોય ને આપણે યુરિયા નાખવો નથી. બરાબર. આમાં યુરિયા નાખવો નથી અને વરસાદ ના હોય તો આપણે NPK 20-20-20 ખાતર છે. ખાતર હું અત્યારે લઈ આવ્યો છું. હમણાં બતાવું તમને. આપણે એ ખાતરનો છંટકાવ ઉપરથી કરવાનો છે. હા, જમીનમાં આપવાનું નથી. આપણે જે જમીનમાં આપીએ ને એ જમીનમાં આપવાનું નથી અને ડાયરેક્ટ ઉપર સ્પ્રે કરવાનો. ઉપર દવા છાંટીએ ને એમ છાંટવાનો છે. બરાબર. દવાની હારે છટાય. એટલે આપણે ભેગી એક દવા પણ નાખશું અને એક
પાવડું આ ખાતર બરાબર. હું તમને હમણાં સમજાવું. આજ તો હાઈતમ છે એટલે પરમજી કેમ કંઈક કરીએ મેળ બરાબર. આમાં હું નાનું વણ છે એટલે લગભગ 10 કે 12 પંપ થાય. હા બસ 10 કે 12 પંપ થાય બરાબર. સારું હાલો ડોસી ચા બનાવો ને, કેમ બેસી ગયા? તમે નહીં બનાવો? અચ્છા હાઈતમ છે એટલે એમ કયો કે હાઈતમ છે એટલે હું ચા નહીં બનાવું એમ બરાબર ને? હાઈતમ છે એટલે ના બનાવી શકો ને ચા? તમારામાં એવું હોય એમ? સારું કહેવાય. દહીં તાય શું ખાવાનું? દહીં ને ઢેપલી ને ગાંઠિયા ને એક વખત બીજલી અટાણે તીખા ગાંઠિયા. તીખો ગાંઠિયો. બાકી તો બધું એ રાબેતા મુજબ હાલ્યું આવે. એ જ હોય ને. સાતમ વાડીએથી આવીને સીધા બેસી ગયા. તમે તો આવ્યા નહીં વાડીએ? અમે પછી હાઈતમ હતી ને કાલ પરમદી આવું જ છે. હાઈતમની રજા રહી ગઈ એમ? હાઈતમે પછી અહીંયા હું કઈ કામ તો હોય નહીં. ચાલો આટો તમે આટો મારી આવ્યા, નિરીક્ષણ કરી આવ્યા ને? કરીએ એવા ફર્સ્ટ ક્લાસ. ઘટે નહીં કાંઈ. તો અહીંયા પછી હું કેવડું થઈ ગયું મારું ગોઠણ? આવડું ગોઠણથી ઉપર? હા પણ ઉપર થઈ ગયું. સારું હાલો મરચાં ખાવાના. વાડીએથી આવીને સીધા વારું કરવા. તે અહીંયા તો એમાં જો ને વહેલું વારું કરી લેવાનું હોય. અહીં ના હોય 10 વાગે 9 વાગે કરવાનું. આપણે જેમ ના હોય 9 વાગે તો અહીંયા 7 વાગે વારું કરી લેવાનું ચાલર થાય એટલે. ચાલો બધા મિત્રો વારું કરવા. શાક ઢેફલી. શાક ઢેફલી. ઢેફલી કઈ ઓલી બપોરવાળી? બપોરવાળી ઢેફલી છે અને શાક એ બપોરવાળું જ છે. હજી ઘણું બધું છે, નથી જોતું કઈ બીજું? નહીં હો, પછી પાછી કાલ પાછી ખાખરા ને હજી બીજું પડ્યું છે, ગાંઠિયા ઢેફલી મોનથાળ પડ્યો. કાંઈ નથી ખાવું અટાણે. સારું હાલો રોંઢે કરજો રોંઢડી.